જય જવાન, જય કિસાન, જય જગતાત. મારું નામ જીતેશ વઘાસિયા, ગામ મારું ધોરાજી. હું એક જાગૃત કિસાન તરીકે આ સરકારને કહેવા માગું છું, તમે કિસાનોને આજ 25-30 વર્ષ થયા તમારી સરકારો છે આ ગુજરાત રાજ્યની અંદર, કેન્દ્રની અંદર 10-10 વર્ષ થયા છે, તો તમે શું આપી દીધું છે? હું એક જાગૃત કિસાન તરીકે આ સરકારને પ્રશ્ન કરવા માગું છું. 35 રૂપિયા પેટ્રોલનો ભાવ પેટ્રોલ પર હતા જ, અને 65 રૂપિયાનો ટેક્સ. હું આ સરકારને કહેવા માગું છું કે કિસાન તરીકે કે 300નો ઘાઘરો ને 1300નું નાડું, અને વિકાસ કર્યો તમે સમજો છો. વાહ, ક્યાંનો ન્યાય છે? હું એક કિસાન તરીકે કહેવા માગું છું. મારી વાત બીજી છે, કિસાન ભાઈઓ. મારો કિસાન જ્યારે ન્યાયની ગેરંટી માગે છે, ગેરંટીની મારો કિસાન વાતું કરે છે, હું એક કિસાન તરીકે આ સરકારને કહેવા માગું છું, ખેડૂતોના કોઈ પણ જણસીનો અમારો ખાતર બિયારણ ઉપર જીએસટી હટાવે. એ કેમ નથી હટાવતી આ સરકાર? એ પૂછવા માગું છું આ સરકારને. મારી વાત, એક કિસાન ભાઈઓ, હું આ સરકારને અનેક વખત મેં રજૂઆતો કરી છે કે પીએમ ફસલ યોજનામાં ક્યારે બદલાવ આવશે? હું એક જાગૃત કિસાન તરીકે આ સરકારને પૂછવા માગું છું. એ પછી આ સરકારની નીતિ એવી છે, દેડકાને જેમ આસન ઉપર બેસાડો ને, અને તે પણ કૂદકો મારીને કીચડમાં જ જાય છે. હું એ કહેવા માંગુ છું આ સરકારને. નોકરિયાતનો પગારનો અધિકાર છે, નોકરિયાતને પગારનો અધિકાર છે, સરકારને જીએસટીનો અધિકાર છે, વેપારીઓને એમઆરપીનો અધિકાર છે. તો મારા કિસાનને, મારા ખેડૂતને એમએસપીનો અધિકાર કેમ નહીં? હું એક જાગૃત કિસાન તરીકે આ સરકારને કહેવા માંગુ છું. મારો કિસાન બેંકોના બોજા નીચે દબાઈ ગયેલ છે, અને ગુજરાતના ખેડૂતો જે 2000ના હપ્તામાંથી ડબલ આવક કરશે, અચ્છે દિન આવશે, આવી વાત કરે છે આ સરકાર. હું આ સરકારને પૂછવા માગું છું, મારો કિસાન આજે 4 વર્ષ થઈ ગયા છતાંય ખેડૂતો જે નવા ખાતેદારો થયા છે તેને એક પણ હપ્તો મળ્યો નથી. આવા તો ગુજરાતમાં અને દેશની અંદર 30% ખેડૂતો એવા છે કે જેની ચોપડીઓ અલગ થઈ છે, ખાતેદારો અલગ થયા છે, એને એક પણ કિસાન પીએમ કિસાન સન્માન નિધિમાં હપ્તો મળ્યો નથી. હું એક જાગૃત કિસાન તરીકે આ પૂછવા માગું છું આ સરકારને, આ ક્યાંનો ન્યાય છે? મારી વાત બીજી છે, કિસાન ભાઈઓ મિત્રો, એક કિસાન તરીકે આ સરકારને હું પૂછવા માગું છું કે 56નો દુષ્કાળ પડ્યો તો જ્યારે, મને તો નથી સાંભળતું, પણ કોઈ વડીલોને ખબર હશે, એને મારા વડવાઓને ખબર હશે, વડીલોને ખબર હશે. મને એક કિસાન તરીકે અત્યારનો આ 56 દેખાય છે, પણ આ સરકારના એમ આ ખેડૂતો પ્રત્યે મૌન સીવી લીધું છે. આવું મારું માનવું છે જાગૃત કિસાન તરીકે. હું પંજાબના ખેડૂતને સલામ કરું છું, સેલ્યુટ કરું છું, દિલથી સલામ કરું છું કે એમના હક માટે નહીં, પણ બધા ખેડૂતોના હિત માટે, હક માટે લડાઈ લડે છે. અને મર્દ કહેવાય, આ ખેડૂતોને મર્દ કહેવાય પંજાબના. એને જય જવાન ને જય કિસાન કહું છું એક પંજાબના ખેડૂતોને.
કે એના પોતાના હક માટે નહીં, આમ જનતાના, આમ તમામ દેશના ખેડૂતો માટે લડે છે, પંજાબના કિસાનો. હું એ કહેવા માગું છું આ સરકારને. 24 કલાકમાંથી અડધો કલાક પણ જુઓ, જેથી મીડિયા સત્ય બતાવી દીધું ને આ સરકારનું, ત્યારે આ ભ્રષ્ટાચારી આ સરકારના નેતાઓને ભાગવાની જમીન પણ નહીં મળે. એ કહેવા માગું છું આ સરકારને. એક કિસાન તરીકે ખાતર હોય, બિયારણ હોય, એના ભાવ તો ગમે ત્યારે વધારો છો તમે, ડીઝલના ભાવ તો ગમે ત્યારે વધારો છો તમે, ખેડૂતોની એપીએમસી ઉપર, એમએસપી ઉપર, ખેડૂતોની એમએસપી ઉપર જે તમે લાગુ કરવા શું પેટમાં દુખે છે? હું એ પૂછવા માગું છું આ સરકારને. આ સરકારની નીતિ બેંકોના ગરીબોના, આ સરકારની નીતિ બેંકોના ગરીબોના આ સરકાર કરી રહી છે. ગરીબોના પૈસે આ સરકાર નીતિ એવી એની ખરાબ છે કે દેશના 13 કોર્પોરેટો ઉદ્યોગગૃહોની 2,85,080 કરોડની લોન માફ કરી છે આ સરકારે. છાશ, દહીં, લચ્છી, પનીર, ગોળ, ખાંડ, મારા ખેડૂતોની જણસી, મારા ખેડૂતોની કોઈ પણ જણસી, એમાં જીએસટી મારીને મારા કિસાનને, આમ જનતાને બેવડી વારી દીધી છે આ સરકારે. હું એ કહેવા માગું છું આ સરકારને. મારી નમ્ર અપીલ છે કિસાન ભાઈઓ કે અન્નદાતા પર અત્યાચાર થતું હોય ત્યાં રામ રાજ્ય હોય ખરું? હું એ કહેવા માગું છું મારા કિસાનોને અને આ સરકારને. મારા કિસાન ભાઈઓ, ચેતી જાજો તમે કે આ દેશની અંદર મારો કિસાન, મારા જગતાત ઉપર જે અત્યાચાર થતા હોય ત્યાં રામ રાજ્ય હોય ખરું? હું એ પૂછવા માગું છું આ સરકારને. હું આ સરકારને પૂછવા માગું છું એક કિસાન તરીકે. આ સરકારે નથી ખાધું, નથી ખાવા દીધું, તો પછી રાધેલું ગયું ક્યાં? દેશ વેચવા વાળાને મારો સીધો સવાલ છે. એક કિસાન તરીકે મારો સીધો સવાલ છે, તો પછી આ રાંધેલું ગયું ક્યાં? હું એ પૂછવા માગું છું આ સરકારને. જેમ એક ડૉક્ટરનું લખેલું જેમ મેડિકલ વાળો જ વાંચી શકે, તેમ આપણા પીએમ અને સીએમનું જે બજેટ બહાર પાડે છે ને, તેમના ભક્તો જ સમજી શકે છે. એ કહેવા માગું છું કે આ સરકારને. આજે મારા ધોરાજી હોય અને સૌરાષ્ટ્રમાં ઘણા બધા વિસ્તારોમાં કમોસમી માવઠાઓ, વરસાદો પડ્યા છે. છેલ્લા બોલે મેચ મારો હારી ગયો છે મારો કિસાન. એ પૂછવા માગું છું આ સરકારને. એપીએમસીનું ટર્નઓવર 4500 કરોડ વધીને આજે 12,500 કરોડે પહોંચ્યું છે, અને મારા કિસાનોનું દેવું 3900 કરોડથી વધીને 1 લાખ કરોડ શું પહોંચી ગયું છે આજે આ રાજ્યની અંદર. હું એ પૂછવા માગું છું આ સરકારને. આ માય કાંગલી સરકારને એક કિસાન તરીકે હું કહેવા માગું છું કે વીમા કંપની માટે તમે 12,500 કરોડની કમાણી, અને છતાંય મારા કિસાનોને, મારા ખેડૂતોને વળતરના ફાફા. હું એ કહેવા માગું છું આ સરકારને. જય જવાન, જય કિસાન, જય જગતાર.